આજનો પોઈન્ટ છે લીડ શું છે, લીડ શું હોય છે. હવે જુઓ, જો હું તમને તેનું નામ બદલીને સમજાવું તો તમે સરળતાથી સમજી શકશો. ક્લાયન્ટ અથવા કસ્ટમર. લીડ બસ કસ્ટમર અથવા ક્લાયન્ટનો જ એક સિનોનિમ છે. ઓકે, આપણે કોઈ પણ બિઝનેસ કરીએ, ઓફલાઈન કે ઓનલાઈન, કોઈ પણ પ્રકારનું કામ કરીએ, માની લઈએ કે આપણે ઘડિયાળ વેચીએ છીએ અથવા સૂટ વેચીએ અથવા કંઈ પણ વેચીએ, તો એ બિઝનેસમાં સફળ થવા માટે આપણને શું જોઈએ? કસ્ટમર. જ્યારે કસ્ટમર આવશે અને આપણી પ્રોડક્ટ ખરીદશે ત્યારે શું આપણે પૈસા કમાઈશું? સેમ એ જ રીતે ઓનલાઈન બિઝનેસમાં પણ થાય છે. આપણે આપણા પ્રોડક્ટ્સ આપી રહ્યા હોય કે સર્વિસીસ આપી રહ્યા હોઈએ, જો આપણા પાસે વધુ ક્લાયન્ટ્સ હશે તો જ આપણે વધુ પૈસા કમાઈ શકીશું. હવે લીડનો અર્થ તો આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે. ખૂબ જ સિમ્પલ વાત હતી કે કસ્ટમરને કહેવામાં આવે છે લીડ, ક્લાયન્ટને કહેવામાં આવે છે લીડ. અને આ વાત સમજી લો, જેના પાસે જેટલા વધુ કસ્ટમર, જેના પાસે કેટલા વધુ ક્લાયન્ટ્સ, જેના પાસે જેટલી વધુ લીડ્સ, એ વ્યક્તિ એટલા વધુ પૈસા કમાઈ શકે છે. સિમ્પલ ઇઝ ધેટ. તો પહેલો પોઈન્ટ આઈ હોપ તમને ક્લિયર થઈ ગયો હશે. લીડ શું છે? હવે આપણે બીજા પોઈન્ટ તરફ આગળ વધી રહ્યા છીએ, જેનું નામ છે ઓર્ગેનિક લીડ. હવે આને ખૂબ જ ધ્યાનથી સમજજો.